નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકા વચ્ચે સ્થિતિ વધુ વણસી ચૂકી હોવાનો જાહેર થતો રિપોર્ટ। ઓમાનને પણ અમેરિકાની ધમકી। સિંહોના નિવાસસ્થાન સાસણગીરમાં 10 દિવસમાં 8 સિંહના મોત થતા CM દ્વારા તાકીદની બેઠક। ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સએપમાં હવે પેઇડ સેવાઓ ચાલુ થવાની જાહેરાત કરતી મેટા કંપની। ભય નહીં પણ સતર્કતાના ભાગરૂપે ઇબોલા વાયરસ સંબંધે આવતીકાલે શુક્રવારે જીજી હોસ્પિટલમાં બેઠક યોજવાનું આયોજન કરતું તંત્ર। ખીમરાણાના વાયરલ વિડીયોમાં ટ્વિસ્ટ, યુવક કોંગ્રેસના હોદ્દેદારને જેલ હવાલે કરતી અદાલત। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાકિસ્તાને ઘણા સમય પહેલા એમ કહેલું કે ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધ વિરામ થયો છે, પરંતુ આ યુદ્ધ વિરામ તૂટી પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે। 36 કલાક અગાઉ અમેરિકાએ ઈરાનના દક્ષિણ વિસ્તાર પર હુમલો કર્યા પછી ફરી એક વખત અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ શહેરના પૂર્વ ભાગમાં બીજો મોટો હવાઈ હુમલો કર્યો હોવાનો અહેવાલ છે। અમેરિકાના આ પ્રકારના હુમલાને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચેની પરિસ્થિતિ વધુ વકરી છે। અમેરિકાના આ હુમલાના જવાબમાં ઈરાને પણ વળતો હુમલો કર્યાનો અહેવાલ છે। દરમિયાન એમ પણ જાણવા મળે છે કે ઈરાન નજીકની હોર્મુઝ સ્ટ્રેટ નામનો દરિયાઈ વિસ્તાર ફરીથી અશાંતિમાં ધકેલાઈ જશે, કારણ કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન પછી હવે ઈરાનના પાડોશી રાષ્ટ્ર ઓમાનને પણ ધમકી આપી છે। અમેરિકાએ એમ કહ્યું છે કે હોર્મુઝનો દરિયાઈ વિસ્તાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, અહીં કોઈ એક દેશનો કબજો ન હોઈ શકે। દુનિયાના તમામ જહાજોને અહીંથી પસાર થવાની આઝાદી હોવી જોઈએ। ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન આ દરિયાઈ વિસ્તારને ઓમાનના સહયોગથી નિયંત્રિત કરવા ઈચ્છે છે, પરંતુ અમે આ દરિયાઈ વિસ્તાર પર નજર રાખી રહ્યા છીએ। ઓમાન સહિત કોઈ પણ જો આ દરિયાઈ વિસ્તારને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને ઉડાવી દઈશું। ઈરાને માને છે કે તેઓ અમેરિકાને રાહ જોડાવી થકવી દેશે અને અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીને કારણે સરકાર દબાણમાં આવશે। એમ કહીને ટ્રમ્પે ઉમેર્યું હતું કે મને ચૂંટણીઓની પરવા નથી। એશિયાટિક સિંહોના નિવાસસ્થાન એવા ગીર સાસણમાંથી ચિંતાજનક અહેવાલ મળી રહ્યો છે। સાસણગીરમાં છેલ્લા માત્ર 10 દિવસમાં 8 સિંહના અલગ અલગ કારણોસર મોત થયા છે, જેને કારણે વન વિભાગમાં દોડધામ જોવા મળે છે। તાજેતરમાં મોતને ભેટેલા 8 સિંહ પૈકી 4 સિંહ બાળ હતા અને 4 પુખ્ત વયના સિંહ હતા। સિંહના બચ્ચાઓના મોત બેબેસિઓસિસ નામના ઘાતક ચેપને કારણે થયા હોવાની શંકા ચર્ચાઓમાં છે, જો કે આ અંગેના કોઈ લેબોરેટરી રિપોર્ટ જાહેર થયા નથી। એમ કહેવાય છે કે આ રોગ ઈતરડી કરડવાથી થાય છે અને માણસમાં જે રીતે મલેરિયાનો રોગ હોય છે તે રીતે સિંહના શરીરમાં આ રોગ રક્તકણોનો નાશ કરે છે। આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એવી સ્પષ્ટતા કરી છે કે સાસણગીરમાં કોઈ મહામારી કે વ્યાપક રોગચાળો ફેલાયો નથી। 350થી વધુ સિંહોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ અંગે બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓને સતત મોનિટરિંગ માટેની સૂચના આપી છે। હાલ સાવચેતીના ભાગરૂપે 17 પુખ્ત વયના સિંહોને આઇસોલેટેડ કરીને તબીબી સારવાર આપવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા અંગે આ નવી ખબર જાણી રાખો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત, એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ।
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સોશિયલ મીડિયા જાયન્ટ મેટા ટેકનોલોજીસે તેના યુઝર્સ માટે આંચકો આપનારો એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ તેના સૌથી લોકપ્રિય એપ્લિકેશન્સ માટે સત્તાવાર રીતે પેઇડ સબસ્ક્રિપ્શન પેકેજ જાહેર કર્યા છે. મેટાના ચીફ પ્રોડક્ટ ઓફિસર નાઓમી ગ્લિટે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર કંપની દ્વારા ટૂંક સમયમાં જ વિશ્વભરમાં ફેસબુક પ્લસ, ઇન્સ્ટાગ્રામ પ્લસ અને વોટ્સએપ પ્લસ નામની નવી પેઇડ સેવાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની બિઝનેસમેન, કન્ટેન્ટ ક્રિએટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ માટે પણ અલગથી પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પેકેજ વિકસાવી રહી છે. નાઓમી ગ્લિટે વધુમાં ઉમેર્યું હતું કે ભવિષ્યમાં મેટા તેની તમામ પેઇડ સેવાઓને મેટા વન નામના એક જ વૈશ્વિક બ્રાન્ડ નેમ હેઠળ લાવી શકે છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ પેકેજ માટે યુઝર્સે દર મહિને $3.99 એટલે કે આશરે ₹387 ચૂકવવા પડશે, જ્યારે વોટ્સએપ પ્લસ સેવા દર મહિને $2.99 ભાવે એટલે કે આશરે ₹290 ઉપલબ્ધ થશે. મેટાના દાવા મુજબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પ્લસ પેકેજ સબસ્ક્રાઇબ કરવાથી યુઝર્સ માટે અદ્યતન એડવાન્સ ફીચર્સ અનલોક થશે, જેમાં વધુ વિગતવાર ડેટા એનાલિટિક્સ, સ્ટોરી વ્યૂઝના ચોક્કસ સ્ટેટિસ્ટિક્સ, યુઝર્સ રીચમાં મોટો વધારો અને પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન જેવી પ્રીમિયમ સુવિધાઓનો સમાવેશ થશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં ઇબોલા માટે નવો વોર્ડ અને દેવરાજ ગોહિલ જેલમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए
केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી। હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી। ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી। આ બધું સંપૂર્ણપણે ફ્રી। અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે। અહીં નિરાશા સામે આશા જીતે છે। અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે। હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે। એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ। ઓશવાળ આયુષ હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 75 730 88 88 4। ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતની બહાર અને ભારતમાં પણ હાલ કેટલાક અહેવાલો એવા આવી રહ્યા છે જેમાં ઇબોલા વાયરસની વાત કરવામાં આવે છે। અત્યાર સુધી ભારતમાં આ રોગનો એકેય કેસ ન હતો। હવે જો કે એક કેસ મળી આવતા દેશમાં ઇબોલાની એન્ટ્રી થઈ છે, જેને કારણે ગુજરાત સરકાર દ્વારા સતર્ક તૈયારીઓ કરવામાં આવી રહી છે। સરકારની આ સૂચનાને પગલે આવતીકાલે શુક્રવારે જામનગરની જીજી હોસ્પિટલમાં એક બેઠક યોજવામાં આવશે અને આ તૈયારીના ભાગરૂપે જીજી હોસ્પિટલમાં 50 બેડની સુવિધાવાળો એક વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। દેશની વાત કરીએ તો હાલ યુગાન્ડાથી એક મહિલા ભારત આવ્યા છે, જેમને ઇબોલા જેવા લક્ષણો દેખાતા તેઓને હાલ આઇસોલેટેડ કરી દેવામાં આવ્યા છે। ભૂતકાળના કોરોનાના અનુભવ પરથી સતર્ક બનેલી સરકારે આ વખતે કડક પગલાં સમયસર લેવાની તૈયારીઓ દાખવી છે। આવતીકાલે શુક્રવારે જીજી હોસ્પિટલમાં જે બેઠક યોજાશે તેમાં જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ ઉપરાંત મહાનગરપાલિકાના અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ભાગ લેશે એમ જાણવા મળે છે। જો કે હાલ કોઈએ પણ ઇબોલા વાયરસ કે તેના રોગથી ગભરાવાની જરૂર નથી। સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય ઇબોલાનો એક પણ કેસ નથી, પરંતુ તંત્ર સતર્કતાના ભાગરૂપે આગોતરી તૈયારીઓ કરી રહ્યું છે। તાજેતરમાં ખીમરાણા ગામનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં એવું દેખાતું હતું કે એક કાર નિશાળની ઇમારતમાં રાત્રિના અંધકારમાં અથડાઈ હતી અને ગ્રામજનોએ જોયું તો કારમાં દારૂ ભરેલો હતો। ત્યારબાદની ઘટનામાં પંચકોશી એ ડિવિઝન પોલીસના કર્મચારી નિર્મલસિંહ જાડેજાએ આ સમગ્ર વાયરલ વિડીયો સંબંધે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ ગોહિલ વિરુદ્ધ પંચકોશી એ ડિવિઝન પોલીસમાં સરકારી ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ દાખલ કરી હતી। પોલીસમાં કલમ 121(1) અને 309(5) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દેવરાજ ગોહિલની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારબાદ આજે આરોપી દેવરાજ ગોહિલને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો।
અદાલતે આરોપીને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ખીમરાણા ગામના ગ્રામજનોએ એવો આક્ષેપ કર્યો છે કે આ ગામમાં તથા ગામની આસપાસ બુટલેગરોના વાહનો નીકળે છે. ખીમરાણાના આ સમગ્ર પ્રકરણે ભારે ચર્ચાઓ જગાવી છે. હવે ફરી લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આખલાએ લીધો વધુ એક ભોગ અને વધુ એક કાર ચાલક બેદરકાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઘણા મહિનાઓથી રખડતા ઢોરનો ત્રાસ છે, જે બાબતે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પ્રકારના રખડતા પશુને કારણે વધુ એક નાગરિકનો જીવ ગયો છે. એક પ્રૌઢ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે એક આખલો તેના વાહન આડે ઉતર્યો હતો, જેને કારણે આ વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ઘટના કુવાડિયા ગામના પાટિયા પાસે બની હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 53 વર્ષના રવજીભાઈ નકુમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સતવારા સમાજમાં અને ખંભાળિયામાં અરેરાટી વ્યાપી ગઈ છે અને નગરપાલિકા જેમ બને તેમ ઝડપથી રખડતા પશુઓને નિયંત્રણમાં લઈ ઢોરના ડબ્બામાં પૂરે એવી માંગણી વધુ એક વખત તીવ્ર બનવા પામી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં કાર ચાલકની બેદરકારીને કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે કે 4 વ્હીલના ચાલકો વાહન ચલાવતી વખતે બેદરકારી દાખવતા હોય છે. આ પ્રકારના વધુ એક બનાવમાં ગુલાબનગરના મોહનનગર વિસ્તારમાં ઢાળિયા નજીક એક બેકાબૂ બનેલી કાર ગુજરાત ગેસની લાઇનમાં અથડાઈ ગઈ હતી, જેને પરિણામે ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું છે. જો કે આ અકસ્માતને કારણે કોઈ દુર્ઘટના બની નથી, પરંતુ આ પ્રકારની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત કે દુર્ઘટના સર્જાઈ શકતી હોય છે. આ બનાવ અંગે સત્તાવાળાઓને જાણ થતાં ફાયર શાખાની ટુકડી અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમારકામ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જામનગરની જિલ્લા જેલમાં કાનૂની સહાયતા માટે લીગલ એડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ જિલ્લા જજ NR જોશીના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી AM શુક્લના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેલના મુલાકાતી એરિયામાં આ કેન્દ્ર ખુલ્લું મૂકવાનો મુખ્ય આશય ન્યાયની પ્રક્રિયાને સામાન્ય નાગરિકો માટે સુલભ બનાવવાનો છે. મુલાકાતના નિયત સમય અને દિવસો દરમિયાન અહીં વિવિધ વિભાગના વકીલો હાજર રહેશે અને કેદીઓના સંબંધીઓને કાયદાકીય માર્ગદર્શન આપશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ છે. એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 47 રનથી હાર આપી દીધી છે. હવે 29 મેના રોજ ન્યૂ ચંદીગઢ ખાતે રમાનારી ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાનનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચમાં વિજેતા બનનારી ટીમ 31 મેના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ જંગ રમશે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.2 ઓવરમાં 196 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ક્વોલિફાયર મેચમાં ગુજરાતનો પરાજય થયો હતો, પરંતુ ક્વોલિફાયર 2માં ગુજરાતનો સામનો રાજસ્થાન સાથે થશે અને જો તેમાં ગુજરાત ટાઇટન વિજેતા થશે તો ફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે. જામખંભાળિયાની ગત ફેબ્રુઆરીની એક ચોરીનો આરોપી રાજકોટથી ઝડપાયો છે. આ શખ્સનું નામ અરવિંદ પોલા કાંજિયા છે. આ શખ્સ 5 મહિનાથી નાસ્તો ફરતો હતો. આ શખ્સ પાસેથી એક છકડો રિક્ષા કબજે કરવામાં આવી છે, જે ગુનાના ઉપયોગમાં લેવામાં આવી હતી. આ રિક્ષાની કિંમત ₹50,000 દર્શાવવામાં આવી છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ રાજકોટમાં 3 અને મોરબીમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્થિતિ વધુ વણસી ચૂકી હોવાનો જાહેર થતો રિપોર્ટ. ઓમાનને પણ અમેરિકાની ધમકી. સિંહોના નિવાસસ્થાન સાસણગીરમાં 10 દિવસમાં 8 સિંહના મોત થતા CM દ્વારા તાકીદની બેઠક. ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સએપમાં હવે પેઇડ સેવાઓ ચાલુ થવાની જાહેરાત કરતી મેટા કંપની. ભય નહીં પણ સતર્કતાના ભાગરૂપે ઇબોલા વાયરસ સંબંધે આવતીકાલે શુક્રવારે GG હોસ્પિટલમાં બેઠક યોજવાનું આયોજન કરતું તંત્ર. ખીમરાણાના વાયરલ વિડીયોમાં ટ્વિસ્ટ, યુવક કોંગ્રેસના હોદ્દેદારને જેલ હવાલે કરતી અદાલત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.